જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. ડિસિઝન ન્યૂઝના યુથ ટોકમાં આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે જે અલગ અલગ આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે એને અને સળગતા જે સવાલો છે એને પણ વાચા આપે છે. અને એમણે પણ અલગ અલગ આદિવાસી સમાજના આગેવાનો સાથે કામ કર્યું છે અને જે સમસ્યાઓ છે એને જડમૂળથી જાણી છે, જમીની હકીકત જાણીને એના નિરાકરણ માટે સતત મથતા રહે છે. તેઓ પણ પીએચડી સ્કોલર છે અને ગાંધીનગરમાં જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એમાં એમણે પોતાનું પીએચડી કમ્પ્લીટ કર્યું છે અને સતત આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એમણે વાચા આપી છે. તમને ઓળખની કદાચ જરૂર નહીં પડે, હું વાત કરી રહ્યો છું ડૉક્ટર અશ્વિન વસાવાની, જેઓ ડેડિયાપાડા ખાતે રહીને જે અહીંના લોકલ આદિવાસી છે, સ્થાનિક આદિવાસીઓ, એમને પોતાના સમાજના અને પોતાના ઘરના પરિવારજનો સમજીને મદદ કરી રહ્યા છે. તેમણે પહેલાં આદિવાસી જે નેતાઓ છે એમની સાથે કામ કર્યું. હાલમાં તેઓ છોટુ દાદા જે આદિવાસી સમાજના મસીહા છે એમની સાથે રહીને કામ કરી રહ્યા છે. એમણે આદિવાસી સમાજના આરોગ્ય હોય, શિક્ષણ હોય, સામાજિક હોય, આર્થિક હોય, દરેક ક્ષેત્રના પ્રશ્નોને સાંકળીને લોકોને એના નિરાકરણ માટે સતત દિશા દોરતા રહે છે. યુથ ટોકમાં આજે એમને એટલા માટે પસંદ કરવામાં આવ્યા કેમ કે તમે જાણો છો આદિવાસી સમાજમાં હાલમાં એક સરકારી પ્રોજેક્ટો જે નવા આવી રહ્યા છે એને લઈને વિસ્થાપનની સમસ્યાઓ ખૂબ વધી છે. આદિવાસી સમાજમાં આટલા વર્ષોનું રાજકારણ ગયું તેમ છતાં જે શિક્ષણના પ્રશ્નો છે, જે આરોગ્યના પ્રશ્નો છે, જે આર્થિક રોજગારીના પ્રશ્નો છે યુવાનોના, એમના નિરાકરણ માટે આજ સુધી એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ જે મુદ્દાઓની વાત નથી કરી રહ્યું ને, અને મુદ્દાઓની વાતો કરે છે તો ખાલી વાતો કરે છે કેમ કે જમીની જે સ્તર પર તેઓ કામ નથી કરી રહ્યા. આવા તમામ પ્રકારના મુદ્દાઓ છે અને એમના જે જીવન સંઘર્ષો છે એમના વિશે પણ આપણે એમની પાસેથી જાણીશું અને તેમના સપનાઓ શું છે, તેઓ શું વિચારે છે ભવિષ્યમાં, તેમનું શું સપનું છે આદિવાસી સમાજને લઈને. આવા તમામ પ્રકારના જે વાતો છે એમની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલાં તો ડિસિઝન ન્યૂઝમાં ડૉક્ટર અશ્વિનભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જોહાર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. મારો તમને સૌથી પહેલાં ડિસિઝન ન્યૂઝમાં આપણે યુથ ટોકની વાત કરીએ તો સૌથી પહેલો એ જ પ્રશ્ન છે કે તમે આ સેવાકીય ક્ષેત્રમાં જોડાયા તો તમને અહીંની જે પ્રેરણા હતી તે ક્યાંથી મળી, કે પછી તો એ સ્વયંભૂ તમને લાગ્યું કે હવે મારે સમાજ માટે કામ કરવું જોઈએ? હું તો પહેલાં જે બાળપણથી સંઘર્ષ કરતો આવ્યો છું. કારણ કે મમ્મી પપ્પા ખેતીનું કામકાજ કરીને અમારું જીવન ગુજારો ચલાવતા હતા. ત્યારે અમે જંગલ જમીનની જે જમીનો છે ત્યાં નાનપણમાં જ ખેડાણ કરવા જતા હતા. તો ત્યાં જ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે દબાણ હતું, જ્યારે અમે ખેતી કામ કરવા જતા ત્યારે જંગલ ખાતું આવે છે એમ કરીને બધા અમારા વાસણો, અમારા હળ બળદો લઈને પાછું ગામડે નાસી જવું પડતું. તો બાળપણથી જ આ સંઘર્ષ જોયું છે અને આ કુદરતી રીતે જ આવ્યું છે. કારણ કે અમારું જે ગરીબીમાં જીવન ઊભું થયું અને ધીરે ધીરે પ્રાઇમરી એજ્યુકેશન કર્યું, ત્યાર પછી 11-12 પાસ કર્યું અને પછી ક્યાં ભણવા જવું એ કોઈ ગાઈડ કરતું નહોતું. પેલા મિત્રને પૂછે, બીજા અન્ય મિત્રને પૂછે તો આ કોલેજમાં સારું છે એમ કરીને કોલેજમાં પહોંચી તો ગયા, પણ ત્યાં આર્ટ્સ લેવાનું છે કે કોમર્સ કે સાયન્સ ભણવાનું છે એમ કરીને પછી ત્યાં પણ સવાલ ઊભો થાય. પ્રોફેસરો સીધા ગાઈડ નહીં કરે, અમુક ગાઈડ કરે પણ એ જોઈને ગાઈડ કરતા. તો પછી ગુજરાતી બીએમાં મેં સિલેક્શન કર્યું તો ગુજરાતી બીએ કર્યું અને ત્યાર પછી પાછું મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી પાછો સંઘર્ષ આવ્યો, જાતે ખેતી કરવાનું અને પછી જાતે જ બધું કામકાજ કરવાનું અને પછી ભણવાનું પણ. અને ત્યાર પછી બીએ ક્લિયર કર્યું અને બીએ પછી પણ ખેતી કામકાજ કરીને અને ત્યાર પછી મેં ઇન્ટિગ્રેટેડ કમ્યુનિટી ડેવલપમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે NIRD હૈદરાબાદ છે અને રાજપીપળા સોશિયલ સર્વિસ સોસાયટી છે ત્યાં રહીને આખા ગ્રાઉન્ડ લેવલ પર અમે લોકોએ કામ કર્યું. આખા દેશમાં જે આદિવાસીઓ છે, જે કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, સોશિયલ ઓર્ગેનાઇઝેશનો છે, એમની સાથે સંપર્ક થયો અને પછી લાગ્યું કે હજુ તો દુનિયા બહુ મોટી છે, બરાબર, ડેડિયાપાડા કરતા તો બહુ મોટી છે. પછી લાગ્યું કે હજુ પણ અભ્યાસની જરૂર છે, સ્ટડીની જરૂર છે. તો પછી મેં MA જોઈન્ટ કર્યું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને MA ઇન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ કર્યું. ત્યાર પછી MPhil ઇન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ કર્યું અને પછી
પીએચડી ઇન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ કર્યું સેન્ટ્રલ યુનિવર્સિટીમાં. હા. ત્યાં પણ મેં ઘણો સંઘર્ષ કર્યો. સ્ટુડન્ટોના ઇસ્યુઝ છે, હમ. પછી કોલેજના ઇસ્યુઝ છે, હોસ્ટેલના ઇસ્યુઝ છે, અને હું ત્યાં સ્ટુડન્ટ કાઉન્સિલમાં લીડર પણ રહી ચૂક્યો. તો પછી ત્યાંના જે સ્ટુડન્ટો સાથે રહેવાનું અને બોલવાનું એ બધું ટેકનિક આવી ગઈ અને પીએચડી પૂર્ણ કર્યું. અને ત્યાર પછી પણ લાગ્યું કે હજુ પણ ભણવું જોઈએ, કારણ કે સંઘર્ષ વધારે છે. અને ત્યાર પછી મેં LLB જોઈન્ટ કર્યું અને LLB હાલ જ પરીક્ષા આપીને પૂર્ણ કર્યું. તો સંઘર્ષ આ એજ્યુકેશન લેતા લેતા સંઘર્ષો તો ઘણા કર્યા છે. અને ત્યારે આ દેશના જે પ્રશ્નો છે, આ દુનિયાના જે મૂળભૂત પ્રશ્નો છે એને સમજ્યા અને લડતા રહે છે. ભારતના સંવિધાનમાં પ્રોવિઝનો છે એ મુજબ અમે અમારી રજૂઆત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરીએ છીએ. ક્યારેક રેલી કરીએ છીએ, ક્યારેક ધરણાઓ કરીએ છીએ અને આવેદનપત્ર રૂપે અને લેખિતમાં અમે રજૂઆતો કરીએ છીએ. છતાં પણ બદલાવ તો એટલો બધો અમારા સમાજમાં નથી આવી રહ્યો. એક યુથ આઇકોન તરીકે તમે ડેડિયાપાડામાં હાલમાં તો તમને જોવામાં આવે છે. તમને શું લાગે છે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એમાં મુખ્યત્વે કયા બધા પ્રશ્નો છે જેના પર આદિવાસી સમાજના આગેવાનો કે આદિવાસી સમાજના રાજકીય નેતાઓએ કામ કરવું જોઈએ? જો આ પ્રશ્ન આજથી નથી, જ્યારથી આ દેશમાં બહારના લોકો આવ્યા, આ દેશમાં ઘણા લોકો આવ્યા. આપણે સોશિયોલોજીમાં ભણીએ છીએ બરાબર. આર્ય આવ્યા, હુણ આવ્યા, વેન્ડાલ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, સ્પેનિશથી લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા. અને એ બધા આવીને આ ઇન્ડિયામાં જોયું. શું જોયું? અહીંયાનું ચોખ્ખું વાતાવરણ, અહીંયાનું પાણી, અહીંયાનું ખનિજ, અહીંયાનું એન્વાયરમેન્ટ, અહીંયાના લોકો, એ બધું જોઈને અહીંયા જ એ લોકો ધીમે ધીમે પગપેસારો કરી દીધો. તો પછી અંગ્રેજો તો જતા રહ્યા, પણ અહીંયા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વ્યવસ્થા હતી, એનો વિરોધ થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની તો જતી રહી, પણ એવી હજારો ઈસ્ટ ઇન્ડિયા જેવી કંપનીની જે બ્રાન્ચીસ હતી એ અત્યારે ઇન્ડિયામાં હયાત છે. અને એ કંપનીઓના લીધે જ અમારું જે જળ, જંગલ, જમીન અને ખનિજ અને અમારી જે સંસ્કૃતિ છે એ નષ્ટ થવા લાગી છે. દાખલા તરીકે અમારા કોદરા, બંટી, મોર, બરાબર, રાલુ, એ ટ્રેડિશનલ અમારા ફૂડ હતા અને એ જ ખાઈને અમે પણ મજબૂત છે. અમારો આજે પહાડી મોલગીનો ઇલાકો જો, સરીબાર ડુંખલના આદિવાસીઓનો જો, વાઘ ઉમરના આદિવાસીઓનો જો, હજુ બિયારણ ત્યાં બચ્યું છે. પણ આમાં શું છે કે ઇન્ટરનેશનલ જે કંપનીઓ છે, જે અમેરિકાથી હેન્ડલ થાય છે, યુએસઓમાંથી હેન્ડલ થાય છે, કેનેડાથી હેન્ડલ થાય છે, એવી કંપનીઓની બ્રાન્ચ ઇન્ડિયામાં આવી છે. અને એ લોકો બિયારણ શોધ કરે છે અને એ હાઇબ્રિડ બિયારણ અમારા એરિયામાં લાવે છે. દાખલા તરીકે અત્યારે બિયારણ જે આવ્યું છે એ કપાસનું બિયારણ આવ્યું છે, બરાબર. તો કપાસ કરતી વખતે પાછું યુરિયા નાખવું પડે છે અને યુરિયા નાખ્યા પછી આપણી પાસે શું જોઈએ છે કે દવા છાંટકાવ કરવામાં આવે છે. તો આખું જે બિયારણ છે એ બિયારણ નષ્ટ કરી દેવામાં આવ્યું, બરાબર. મૂળ બિયારણ નષ્ટ કરી દેવામાં આવ્યું. અને કેપિટાલિઝમનું જે મૂડીવાદી વ્યવસ્થા અમારા આદિવાસીઓમાં પણ ધીમે ધીમે ડેવલપમેન્ટ કરવામાં આવી. એનાથી અમારા જે સંસ્કૃતિ છે એ તો નષ્ટ તો થઈ જ, પણ સાથે સાથે અમારું જે શરીર હતું, જે ઓરિજિનલ બ્લડ હતું, અને એમાં બીમારીઓ આવવા લાગી. જ્યારથી આ તેલ બન્યું છે, રિફાઇનરીઓ બનાવવા લાગી છે, ત્યારથી બીમારીઓ વધવા લાગી છે. વાદ, પિત્ત, કફ જેવા જે રોગો છે વધારે. અમારા એરિયામાં કેન્સર જેવા બી રોગો હતા નહીં અમારા આદિવાસી ક્ષેત્રમાં, બરાબર. એ તો મહુવાનો ફૂલ પી લઈને એ નિદાન કરી નાખતો. પણ આ બિયારણ વાળા અને આ નકલી જે કંપનીઓ જે ઝેરી પદાર્થ આદિવાસી ક્ષેત્રમાં જ્યારે પ્રસાર કરી રહ્યા છે, ત્યારે એમનું શરીર અને એમનું મગજ અને કલ્ચર નષ્ટ થયું છે. અને ખતરનાક એક બીજું મારું રિસર્ચ છે કે આ ગુજરાતના જે યુવાનો છે અને દેશના યુવાનોને કેવી રીતે ખતમ કરવામાં આવી રહ્યા છે. તો એમને કલ્ચરલી જે આદિવાસીઓનું જે કલ્ચર હતું એને સાઈડ પર મૂકીને જે મોડર્નિટીનું જે કલ્ચર છે, જે માસ મીડિયાનું જે આખું જે કલ્ચર છે એ આવી રહ્યો છે. અત્યારે યુવાનો ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો વધારે યુઝ કરે છે, સ્ટડી વધારે કરતા નથી, બરાબર. સ્ટડી યુનિવર્સિટીમાં પણ જોઈએ ત્યારે એ મોબાઈલ લઈને બેઠા હોય, બુક્સ હોય, બધું લેપટોપ પણ હોય, પણ સૌથી વધારે મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય. પણ એની સાથે એક પાછું મોડર્ન કલ્ચર આવી ગયું છે, બર્થડે ઉજવણી કરવાનો, નાની નાની બાબતમાં. મેને વાંધો નથી, તમે ખુશી મેળવો, બરાબર. પણ એની સાથે સાથે પાછું કેમિકલ પી લે છે.
જે દમણમાં કેમિકલ બને છે, કેમિકલોની ફેક્ટરી છે દમણમાં, દીવ દમણમાં કેમિકલોની ફેક્ટરી. આ ડેડિયાપાડાની નજદીકમાં દેવમોગરાથી આગળ જઈએ તો બરાબર બારના નામે તો એ બિયરના નામે તો કેમિકલ જ વેચી રહ્યા છે, બરાબર. સાથે સાથે રોકી સ્ટાર પાર્ટીઓ આવે છે. તમે મોડર્નિટીમાં બેન્ડ બાજા લાવો, બરાબર, પણ અમારો આદિવાસી ખેતર મૂકીને અમારા યુવાનોને તો રોકી સ્ટાર પાર્ટી જોઈએ. તો બાપુજી શું કરે છે કે ખેતરો મૂકી દે, મમ્મીના ઘરેણા છે એ પાછા મૂકી દે, અને ઘરેણા લેવા વાળા કોણ? એ બહારના લોકો. આ સોની એ વ્યાજખોર લોકો છે અમુક લોકો, કારણ કે આપણે ઘરેણું છોડવા જઈએ તો ડબલ વ્યાજ. આ ડેડિયાપાડામાં વ્યાજખોરો છે, કેવડીમાં છે, ઉમરફાળામાં છે, સાગબારામાં છે, રાજપીપળામાં તો હેડક્વાર્ટર. તો આ વ્યાજખોરોના લીધે અમારા લોકો દેવેદાર બની ગયા છે. અને એ એક સાઉથ ગુજરાતમાં રિસર્ચ થયું હતું, બ્રીડિંગ ધ બનિયા, એ બુક પણ છે, એમાં પણ લખેલું છે કે કેવી રીતે વ્યાજખોરો આદિવાસીના યુવાનોને, આદિવાસી સંસ્કૃતિને તોડી રહ્યા છે. તો આ કેપિટાલિઝમનું છે. અમારા નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બની. કહેવામાં આવ્યું દેશના જે વડાપ્રધાન હતા કે અહીંયા સ્થાનિકના લોકોને ડેવલપમેન્ટ કરવામાં આવશે, આદિવાસીઓનો પણ ડેવલપમેન્ટ થશે. તો આદિવાસી લીડરોએ પણ માન્યું કે હા, ડેવલપમેન્ટ થવું જોઈએ, કારણ કે આદિવાસી ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થયું નથી. પણ ડેવલપમેન્ટની સાથે સાથે આદિવાસીઓને જ ત્યાંથી વિસ્થાપિત કરી નાખ્યા. જ્યારે નર્મદા ડેમ બન્યો ત્યારે પણ આદિવાસી માકણા, ખેડા, આમતા, ડબ્બા, ખેંદા એવા ગામોને વિસ્થાપિત કરી નાખ્યા, અને ત્યાં આદિવાસીઓ રહેતા હતા. એ અત્યારે એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમને વિસ્થાપિત કરી નાખ્યા. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ત્યારે આ ડેવલપમેન્ટના નામે વિસ્થાપિત કરી નાખ્યા. બાજુમાં જ કરજણ ડેમ છે. મારા રિસર્ચ મુજબ કરજણ ડેમમાં જે આદિવાસીઓ જે વિસ્થાપિત થયા છે એમને નથી સીધા પ્લોટ મળ્યા, નથી નોકરી મળી, કે નથી એમને શિક્ષણ મળી, કે નથી આરોગ્ય મળ્યું. આ ડેડિયાપાડા તાલુકાના જે વિસ્થાપિત ગામો છે, બોમ્બે કંપની છે, બરાબર, બોમ્બે કંપની છે, દાભણ છે, કાકરપાડા છે, નવી વસાહતના સાંભરપાડા છે. એ ગામમાં જોવા જઈએ તો સ્કૂલ નથી. આજે સ્કૂલ છે તો મકાન તૂટેલું, આંગણવાડી છે તો એનો મકાનના ઠેકાણા નથી, બરાબર. ત્યાંથી તો જળ જંગલ જમીન અને ખનિજથી તો વિસ્થાપિત કરી નાખ્યા. એક વખત વિસ્થાપિત જે માણસને કરી દો તો તેમનું રાજનૈતિક, સાંસ્કૃતિક અને આર્થિક અને રાજનૈતિક અને ધાર્મિક એ તમામે તમામ વસ્તુનો વિસ્થાપિત કરી દેવામાં આવે છે. તો આ લોકો મૂંડીવાદીઓ લોકો પાછળ જ પડ્યા છે. ઝારખંડમાં જોઈ લો, કોડરમામાં જે આદિવાસી વિસ્તારમાં ખાણો ખોદીને આદિવાસીઓને વિસ્થાપિત કરી નાખ્યા. ઝારખંડમાં, છત્તીસગઢમાં હસદેવનું જંગલ જે હતું ત્યાં નષ્ટ કરી નાખ્યું પર્યાવરણનું. મણિપુરમાં જે ઘટના જે બની એ શા માટે બની? કારણ કે ત્યાં આદિવાસીઓ રહે છે અને ત્યાં ખાણ, ખનિજ અને ખનિજ આખું છે, સોનું આખું છે, એ કાઢવું છે. એના માટે મણિપુરમાં આ લોકોએ અત્યાચાર ગુજાર્યો. તો અત્યાચાર, શોષણ કરવા માટે આ મૂંડીવાદી વ્યવસ્થા શું કરે છે કે અમુક નેતા પસંદ કરે છે, એજન્ટો, આપણા સમાજના એ એજન્ટ બની જાય છે અને એમની ભાષા બોલે છે. હમણાં ઘણા ખરા નેતાઓ જે હતા, જય જહાર, જય આદિવાસી, ભારત દેશ હમારા હૈ એવું બોલવા વાળા બીજા વિચારધારામાં જતા રહ્યા. એ પોતાના લાભ માટે ગયા, પોતાના લાભ માટે ને સમાજના માટે હોય. અમે તો સમાજ એટલે ભારતના સંવિધાનમાં જ લખેલું છે ને, ફંડામેન્ટલ રાઇટ્સ, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ ડિગ્નિટી, રાઇટ ટુ ફ્રીડમ, બરાબર. તો ઇક્વાલિટીની વાત છે તો ઇક્વાલિટીની ક્યાં છે? અમારું બજેટ ક્યાં છે? આર્ટિકલ 275(1) નું જે બજેટ છે, ટ્રાઇબલ બજેટ, આર્ટિકલ 275(1) 275 નું જે બજેટ છે. તો અગર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું અને ત્યાર પછી અત્યાર સુધી 2024 સુધી અમારું જે બજેટ બન્યું એ બજેટ કોણ ખાઈ ગયું? એ જે આદિવાસી ક્ષેત્રમાં જે એનજીઓ, ટ્રસ્ટો, મંડળીઓ જે બની એ લોકોએ આદિવાસીનું બજેટ ખાધું છે. કરોડો રૂપિયા ફાળવાય છે દર વર્ષે, કરોડો અરબો રૂપિયા. અહીંયાથી આપણે વાવતા દિલ્હી જઈને પાછા વધે એટલા પૈસા છે. આર્ટિકલ 275(1) નું બજેટ. કારણ કે એ લોકોએ છુપાવી દીધું છે, એવું કોઈને માથે પાડતો નથી. પણ આ બધા એક જ છે, વાત સમજો. બધી જ પાર્ટી આર્ટિકલ 275 નો બજેટ ખાઈ ગયું છે. કારણ કે તુલતુલવારી, આનાવારી, ટકાવારી, તુલતુલવારી, આનાવારી, ટકાવારી વર્કિંગ કેપિટલ બેલેન્સ બને. અને એ વર્કિંગ કેપિટલ બેલેન્સ આદિવાસીઓનું 4 યુગનો હિસાબ બાકી છે. અને આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહુ મોટો સ્કેમ કર્યો છે. બહુ મોટો સ્કેમ એટલે કરોડો અરબો રૂપિયા આદિવાસીઓના ખાઈ ગયા છે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કારણ કે નોટિફિકેશન બી પડ્યું નથી. આ બધી નકલી નોટો છાપીને બધાને ગુમરાહ કરી રહ્યા છે. કારણ કે આ દેશનો માલિક તો આદિવાસી છે. આ દેશનો માલિક આદિવાસી છે. લેન્ડ રેવન્યુ રૂલ્સ અને ટ્રેઝરી રૂલ્સ જોતા તો આ દેશનો માલિક આદિવાસી છે.
અને માલિક જ આજે તમે જોજો કે અહીંયાનો જે ઝઘડિયા વિસ્તારનો હોય કે પછી રાજપાયડીનો હોય કે વાલિયાનો ઇલાકો હોય કે પછી આ તાપી નદીની રેતી હોય કે પછી નર્મદાની રેતી હોય, એ બધી ક્યાં જાય? એ બધી જીઆઈડીસીમાં જાય, જીએમડીસીમાં જાય અને શહેરી વિસ્તારમાં જાય છે. ત્યાંની સોસાયટી કાચની સોસાયટી બની, ચકાચક સોસાયટી. પણ આજે પણ આદિવાસી ક્ષેત્રમાં આપણે જઈએ છીએ, બરાબર. હું તો રોજ રિસર્ચ કરું છું, આદિવાસીઓની વચ્ચે રહું છું, જીવન જીવું છું. મેં પણ ગામડામાં રહું છું. તો આદિવાસીનું જે ઘર જે છે હજુ પણ માટી અને સાણ મિક્સ કરીને ઘર લીપણવાળું બનાવે છે. વાંધો નહીં, આદિવાસીને કલ્ચરલ રીતે બનાવો, પણ એનું જે ઝૂંપડું આવે જાય છે એ ઝૂંપડું કોણ ખાઈ જાય છે? આ ઉમરપાડા તાલુકાનું એક ગામ છે, આપણે નજીકમાં જ એક ગામ છે, તો ત્યાં ગામમાં આખા ગામના ઝૂંપડાઓ ખાઈ ગયા. ઓન પેપર ઝૂંપડા બતાવે છે, બરાબર, પાકા મકાનો બનાવે છે, 1,20,000 જે ઝૂંપડું પાસ થાય છે, બરાબર. તો એ ઝૂંપડા જ ગાયબ થઈ ગયા. ડેડિયાપાડાના તાલુકાનું લિસ્ટ આપણે જોવા જઈએ તો આજથી 10 વર્ષથી અત્યાર સુધીનું જોવા જઈએ રેકોર્ડ, તો ઝૂંપડા નહીં મળે. નલ સે જલ, કરોડ રૂપિયાની યોજના બની, તો નલ સે જલ, નલ છે પણ જલ નથી, બરાબર. સ્કૂલો છે, અહીંયા ડેડિયાપાડા તાલુકામાં સ્કૂલો છે, પણ અમુક જે સ્કૂલોમાં જોવા જઈએ તો ત્યાં સુવિધા નથી. અને સૌથી વધારે આશ્રમ શાળાઓમાં જોવા જઈએ તો બાળક આશ્રમ શાળામાં ત્યાં જ ઊંઘે છે, ત્યાં જ રહે છે અને ત્યાં જ ખાવાનું, એક જ ઓરડામાં રહે બેસીને સ્ટડી કરવાનું. તો પછી ડેવલપમેન્ટની, એજ્યુકેશન ડેવલપમેન્ટની આપણે તો મોટી મોટી વાતો જો કરીએ છીએ, તો પછી એ ડેવલપમેન્ટ ક્યાં સુધી? ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, બરાબર, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં આપણું બજેટ લઈને બીજા લોકો ત્યાં ભણે છે, તો આપણું જે બજેટ આવે છે ક્યાં જતું રહે છે? તો આદિવાસીઓમાં જે શિક્ષણ મજબૂત થવું જોઈએ એ શિક્ષણ મજબૂત નથી. જે દિવસે શિક્ષણ મજબૂત થઈ જશે તો તમારા જેવા મારા જેવા લોકો બોલશે અને સમાજમાં ધીમે ધીમે બદલાવ આવશે. પણ આ તો કેવું, આપણું વર્કિંગ કેપિટલ બેલેન્સ જે ખરું એ બધા જ લોકો ભેગા મળીને ગુમરાહ કરીને એ લોકો મિસયુઝ કરી દે છે. કારણ કે આ દેશના આદિવાસી જે છે એ ભારત સરકાર છે અને ભારત દેશના માલિક છે, એમ ડોક્યુમેન્ટલી જોવા જઈએ તો. કારણ કે આદિવાસી ભારતની વાત કરી રહ્યા છો? ના ના, મેં યુનોની હજુ વાત કરું, પછી વાત કરીશ. કારણ કે યુનો એ ડિક્લેરેશન કર્યું આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન, રાઈટ. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન એટલા માટે ડિક્લેરેશન કર્યું કે આખા દુનિયાને જો બચાવવું હોય, આખા દુનિયાને બચાવવું હોય તો પહેલા આદિવાસીને બચાવવું પડશે. કારણ કે બ્રાઝિલનું જંગલ કોણે બચાવ્યું? આદિવાસીએ બચાવ્યું છે. સાઉથ ગુજરાતનું જંગલ કોણે બચાવ્યું? આદિવાસીએ બચાવ્યું છે. શહેરી વિસ્તારમાં લોકો જે રહે છે એક ઝાડવું પણ સાચવતા નથી. અમુક ટકા, અમુક લોકોની વાત કરતા, એ લોકો કોન્ક્રીટ જંગલ બનાવી રહ્યા છે. પણ આદિવાસી ક્ષેત્રમાં હજુ પણ જંગલ છે, એમનો ઉપયોગ કરે છે જંગલ, અને પાછું જંગલ ઊભું થાય છે તો એનું સંરક્ષણ પણ કરે છે આદિવાસીઓ. જો દુનિયામાં આદિવાસીઓ ના હોય તો પછી આ પર્યાવરણ ના રહે. એટલા માટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઘોષણા કરી. અને યુનો એજ આદિવાસીની ભાષા, યુનો એજ તો આદિવાસીની ભાષા બચવી જોઈએ એ ડિક્લેરેશન કરી, બરાબર. અને નહેરુની સ્ટડી મુજબ, નહેરુના પંચશીલો મુજબ આપણે જોવા જઈએ તો આદિવાસીનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે? આદિવાસી ચાહે તે રીતે ડેવલપમેન્ટ થશે. પંચશીલોમાં એવું કહે છે કે આદિવાસીનું જે કલ્ચર છે એને એમના રીતે ઉછેરવા દો. પંચશીલોમાં એમને મુક્ત કરી દીધું, એ પંચશીલોમાં છે. અને ભારતના સંવિધાનમાં જ આર્ટિકલ 271 નું બજેટ છે. પૈસા તો એમના છે, આદિવાસીઓના છે. ટ્રેઝરીમાં, ટ્રેઝરી રૂલ્સ મુજબ અને આર્ટિકલ 270 મુજબ ટ્રેઝરીના બધા પૈસા આદિવાસીઓના છે. એસી ઓનલી નેગોશિયેબલ, આદિવાસી જ ઉપાડી શકે એમ. તો તે કેવી રીતે ઉપાડાય છે? તો પછી તમને સિસ્ટમ કહું, આ કેપિટલિઝમ ગુમરાહ કરે છે એમ સિસ્ટમ. વારે વારે ડિજિટલાઇઝેશનના નામે આ ગુમરાહ કરી જાય છે સિસ્ટમ, એમ. એ પકડવા દેતી નથી. પણ લીગલી આપણે જોવા જઈએ તો ભારતના સંવિધાનમાં 5th શેડ્યુલ છે, રાઈટ. આર્ટિકલ 2441 અને આર્ટિકલ 2442, 244 અને 244(2), એમાં શું છે કે 5મી સૂચિ છે અને 6ઠ્ઠી સૂચિ છે. એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલની વાત છે, રાઈટ. તો એડમિનિસ્ટ્રેશન અને કંટ્રોલ કોણ કરશે? સ્થાનિક ગ્રામ સભા કરશે, બરાબર. તો ગ્રામ સભામાં કોણ બેસેલા હોય? આદિવાસી બેસેલા હોય. પણ 4 પ્રકારની ગ્રામ સભા છે આ દેશમાં. ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ, પંચાયતી રાજ મુજબ એક, અને એક એફઆરએ મુજબ, અને એક ગ્રામ સભા છે ટ્રેડિશનલ ગ્રામ સભા, મૌલિક ગ્રામ સભા. તો એ પણ 13(3) મુજબ ટ્રેડિશનલ ગ્રામ સભા ભારતના સંવિધાનમાં છે. અને ભારતના સંવિધાનમાં જ આર્ટિકલ 19 મુજબ
કે અનુસૂચિત ક્ષેત્રમાં, આદિવાસી ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ હોય કે રાજ્યપાલ હોય કે પછી ઓફિસર્સ હોય, આદિવાસીની પરમિશન વગર એ એરિયામાં પગ પણ મૂકી શકે નહીં. પણ આજે શું થઈ રહ્યું છે, ડેડિયાપાડામાં બિન આદિવાસીઓ બરાબર આદિવાસીઓને લૂંટી રહ્યા છે. કેવી રીતે લૂંટી રહ્યા છે? 200 ગામોના આદિવાસીઓ ખેતીમાં કપાસ બનાવે, તુવેર બનાવે, અડદ બનાવે, આ બધું બનાવે અને અહીંયા વેચણી કરવા માટે પેલા શેઠિયો બેઠો હોય અને આ તમારામાં આ માલ નથી સારો, તે માલ નથી, સસ્તા ભાવે પડાવી લે છે. 20 જણા લૂંટે છે આદિવાસીઓને ડેડિયાપાડામાં. એપીએમસી છે એ તો ચાલતી નથી, ગુરુવારના દિવસે જ ચાલે છે. તો આ વેપાર મંડળી કોણ કરી રહ્યા છે? બિયારણ પણ નકલી એ જ આપે છે, રાઈટ? બરાબર છે. કારણ કે રાજકોટ ને જામનગર થી બિયારણ આવે છે, નકલી કંપનીઓનું બિયારણ આવે છે અને એ જ લોકો પાછા જે તે પાયકું હોય તે પણ એ જ ભાવ નક્કી કરી નાખે. તો આ સિસ્ટમ આખી બનાવીને બેઠા છે. પણ કોન્સ્ટિટ્યુશન પર અમારે વિશ્વાસ છે, ભારતના સંવિધાન પર અમને વિશ્વાસ છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 સેક્શન 91 92 માં લખેલું છે કે એક્સક્લુડેડ પાર્સલ એરિયા, કાદંબરી ટાપુથી લઈને અહીંયા સુધી અમારું છે. એમ દિવસ ઉગે છે ને બુડે છે ત્યાં સુધીની જમીનો આદિવાસીઓની છે. એમ અમેરિકા પણ અમારું છે, રશિયા પણ અમારું છે, કેનેડા પણ આદિવાસીઓનું છે, ઇન્ડિયા પણ નોન જ્યુડિશિયલ છે. એમ એટલે ઇન્ડિયા પણ આદિવાસીઓનું છે. આ બધા ઇમિગ્રન્ટ્સ પીપલ અહીંયા આવીને આ બધા યોજના આપીને આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે, જેથી કરીને આદિવાસીઓનું જે જળ, જંગલ, જમીન અને ખનિજની લડત આદિવાસીઓ ના કરે. યુનિવર્સિટીઓમાં બી સિલેબસ જોઈ લો, બરાબર? યુનિવર્સિટીઓમાં સિલેબસ જોઈ લો કે તમારું જે માઇન્ડ છે એ જળ, જંગલ, જમીન અને ખનિજ આજે એનાથી દૂર કરાવી દે છે. આ સિસ્ટમને તમે સમજો. કારણ કે એક સ્કોલર અને એક બીએ થયેલો છોકરો આજે મમ્મી પપ્પા એવું કે બેટા તું આજે ખેતરે જજે, બેટા આ 2-3 ગાયો છે એને ચરાવી આવજે, કાં તો ઘાસ કાપી લાવજે, તો એને નાનમતા અનુભવે છે. આ કામ કેવી રીતે હું કરું? એમ બરાબર છે, બરાબર? તો એને જમીનથી છૂટું કરવા માટેનું એજ્યુકેશન સિસ્ટમ ઇન્ટરનેશનલ એજન્સીઓના સિલેબસ પ્રમાણે, આઈડિયોલોજીકલ પ્રમાણે આપે છે. એ કોણ નક્કી કરે છે? બધું મૂડીવાદી વ્યવસ્થા નક્કી કરે છે. એમ બરાબર? અદાણીનું ઘર 400 રૂમ કે કેટલા છે, બરાબર? મુંબઈમાં કરોડો અબજો રૂપિયાનો, એ ક્યાંથી લાવ્યો હશે? અંબાણીનું ઘર, બરાબર? એ તો વર્કિંગ કેપિટલ બેલેન્સ, આદિવાસીનું બેલેન્સ બધું એ લોકો લઈને જતા રહે. આમ બોમ્બે ઇન્ડસ્ટ્રી જે બની છે, બરાબર? મુંબઈમાં ફિલ્મી ઇન્ડસ્ટ્રી બની છે, એ જમીન પણ આદિવાસીની છે. એમ બરાબર? આ દેશની જે પાર્લામેન્ટ જે બની છે એ તો આદિવાસીના જમીન પર બની છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ 2001 નો 11 નો જજમેન્ટ છે, માર્કંડે કારજુ, જજીસ માર્કંડે કારજુ અને જ્ઞાનસુધા મિશ્રાના બેચીસમાં જે જજમેન્ટ છે એમાં એવું છે કે 8% જ આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે. 8% જ આદિવાસીઓ આ દેશના મૂળ માલિકો છે. 2011 નો જે નામદાર સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે, બિલ મહિલા, આદિવાસી મહિલા મહારાષ્ટ્રમાંથી લડ્યા હતા અને એમના જજમેન્ટમાં એવું લખે છે કે આ દેશમાં 8% જે આદિવાસીઓ છે, 8% જ આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે, મૂળ બીજ છે. એમ તો બીજા કોણ? એમ તો બીજા ઇમિગ્રેશન પીપલ છે, બહારથી આવેલા. તો આજે માલિકની શું પરિસ્થિતિ છે? માલિકની પરિસ્થિતિ બહુ દયનીય છે. કારણ કે એમનું જે બજેટ છે એ બજેટ આ પોલિટિકલ પાર્ટી અને રિલિજન્સ ઓર્ગેનાઇઝેશન અને વેલફેરના નામે જે સસ્તા મંડળી ટ્રસ્ટ જે ઊભા કરીને આદિવાસીઓનું બજેટ એ લોકો લઈને જતા રહે છે. થોડું આદિવાસીઓને આપી દે છે અને 99% એ લોકો બજેટ લઈને જતા રહે છે. એમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ બહુ રોલ અદા કરી રહી છે અને એ ટ્રાન્સફર કોને કરી રહી છે? એના નીચે અત્યારે સિસ્ટમ બનાવ્યું છે ફાઇનાન્સ સિસ્ટમ. હવે ફાઇનાન્સ સિસ્ટમમાં એ લોકોએ કોઈને પકડાતા નથી, ફાઇનાન્સમાં ડિજિટલાઇઝ કરી દીધું. હવે દાખલા તરીકે તમારો કોઈ ટ્રેક્ટર લેવાનો હોય કોઈ આદિવાસી ખેડૂતે, તો મહિન્દ્રા ફાઇનાન્સ કરી આપશે અને મહિન્દ્રા ફાઇનાન્સ કોને પર ક્રેડિટ કરશે? રિઝર્વ બેંકમાં. તો રિઝર્વ બેંકે કોના પર ક્રેડિટ લીધી છે? ભારત સરકાર પર. તો ભારત સરકાર કોણ? ભારત સરકાર તો આદિવાસી છે. એ ડિક્લેરેશન છે, યુનોમાં ડિક્લેરેશન થયું છે, યુનાઇટેડ કિંગડમમાં ડિક્લેરેશન છે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનને પૂછો, બરાબર? તો એમાં તો ડિક્લેરેશન થયું છે. અગર નથી થયું તો સવાલ એ થાય છે કે બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસને પૂછીએ, એને પણ ના ખબર પડે. તો બ્રિટિશ ઓવરસીઝ કોર્પોરેશનને પૂછીએ, એને પણ ના ખબર હોય. તો વર્લ્ડ
ઇકોનોમિક ફેડરેશનને પૂછીએ અને એને પણ ના ખબર હોય તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને પૂછીએ, એને પણ ના ખબર હોય તો ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસને પૂછી લઈએ કે હુ ઇઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જે કણી પકાવે છે એ જ ભારત સરકાર, એમ જે અનાજ પકાવે છે ભારત સરકાર. તો આપણા આદિવાસીઓ છે, ઝારખંડમાં જોઈ લો, છત્તીસગઢમાં જોઈ લો, ઓરિસ્સામાં જોઈ લો, તમારા ધરમપુર કપરાડામાં જોઈ લો, ડાંગમાં જોઈ લો, માંડવીમાં જોઈ લો, કેવડીમાં જોઈ લો, સાગબારામાં, ડેડિયાપાડામાં જોઈ લો, કવાંટ છોટાઉદેપુરમાં જોઈ લો, દાહોદમાં જોઈ લો. આદિવાસીઓ તો મકાઈ પકાવે છે, આદિવાસીઓ તુવેર પકાવે છે, આદિવાસીઓ અડદ પકાવે છે અને એ પકાવીને દુનિયાના લોકોને ખવડાવે છે. તે ભારત સરકાર, એમ એ લોકો તો કામ કરતા નથી, એ કાગળ પર ખેતી કરે છે. એ ચેકો બાઉન્સ કરીને બીવડાવીને ડરાવીને બરાબર કેસો કરાવીને બરાબર ખોટા કેસો પોલીસ સ્ટેશનમાં કરાવીને બરાબર એ આદિવાસીઓને ગુમરાહ કરે છે. આ પોલીસ સ્ટેશનો પણ નકલી છે એમ આદિવાસી ક્ષેત્રમાં. આઈપીસી, સીપીસી, સીઆરપીસી એક્ટ, એવિડન્સ એક્ટ આદિવાસીઓને લાગુ જ નથી પડતા એમ. માલિકને કેવી રીતે લાગુ પડે? પણ સૌથી વધારે દુઃખદ પરિસ્થિતિ એ છે કે આ જે નર્મદા જિલ્લાના જે પોલીસ સ્ટેશનો છે બરાબર કે અનુસૂચિત ક્ષેત્રમાં જે પોલીસ સ્ટેશનો છે એ સૌથી વધારે આદિવાસીઓ પર અત્યાચાર અને શોષણ ગુજારે છે. કારણ કે લોકડાઉનમાં આદિવાસી મહિલાઓ સાથે શું કર્યું હતું, આ જે નર્મદા ડેમમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓ મહિલાઓને અત્યાચાર અને શોષણ ગુજારવામાં આવ્યો. આ નકલી પોલીસ સ્ટેશનો છે. આ કંઈ ન્યાય આપવા માટે નથી. અગર એમને ખબર હોય કે અહીંયા નશાબંધી છે, રાઈટ, તો આ ગામડે આ નકલી કેમિકલ દવા શા માટે વેચાડાય છે બરાબર? શા માટે બુટલેગરોને સપોર્ટ કરે છે? તમારા લીગલી પ્રોસેસમાં આવતું હોય તે કરો ને. બરાબર. અને આ જંગલ બી અમારું છે, એમ આદિવાસીઓનું છે. એક લાકડું બી જંગલ ખાતાનું નથી. એ કયા પ્રોવિઝન માંથી લીધું? 1801 ફોરેસ્ટ એક્ટ જે બન્યો હતો 1865માં, 1865માં પછી અંગ્રેજોએ કીધું કે સાયન્ટિફિકલી તમારું જંગલ અમે ડેવલપમેન્ટ કરી દઈશું. અમારા રાજાઓને રજવાડા પાસેથી છીનવી લીધું. ત્યાર પછી તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બન્યું. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોના પૈસા ખાય છે? ટ્રેઝરીમાંથી તો પૈસા લે છે ને. તો ટ્રેઝરી કોની? ટ્રેઝરી ભારત સરકારની. તો ભારત સરકાર કોણ? અમે આદિવાસીઓ. ત્યાંથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી નવા પ્રોજેક્ટો મૂકીને અમારું આ જંગલ છીનવી લેવામાં આવે છે. અમારા નજીકમાં જ એક સુરપાણેશ્વર અભયારણ્ય બનાવી રહ્યા છે. જંગલ સફારીની જરૂર છે. રીસડા લાવી રહ્યા છે. શું જરૂર છે આ રીસડા ફીસડાની? એમ અમને સ્કૂલ બનાવી આપો, અમને યુનિવર્સિટી બનાવી આપો, અમને લાઇબ્રેરી બનાવી આપો. મારું ટ્રાઇબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ છે, જયપાલસિંહ મુંડા સ્પોર્ટ્સ એકેડમી છે, આદિ સેવા મંડળ છે. અમને કોઈ રૂપિયો ફંડ નહીં આપતું. અમે યુનિવર્સિટી બનાવવા માંગીએ છીએ. અમારે સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી છે. અમારે હાઈ લેવલ જે એજ્યુકેશન છે ઓક્સફર્ડ, કેમ્બ્રિજમાં, જેએનયુમાં, જામિયા મિલિયા ઇસ્માઇલિયામાં બરાબર, ગુજરાત યુનિવર્સિટીમાં, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જેવું એજ્યુકેશન આપે છે. તો અમારે ત્યાં તો યુનિવર્સિટી જ નથી. અમારે ભણવા જવું હોય તો ગાંધીનગર જવું પડે, સુરત જવું પડે, બરોડા જવું પડે. ત્યાં ગયા પછી પણ પાછું સંઘર્ષ જ. ત્યાં હોસ્ટેલમાં ખાવાનું સારું નહીં મળે, હોસ્ટેલમાં રહેવાનું નહીં સારું બરાબર, હોસ્ટેલમાં પાછું અમારે રૂમની મળે, વોર્ડન સાથે ઝઘડા કરવા પડે. આ બધા અનુભવ છે એટલા માટે કહું. કારણ કે 6 મહિના સુધી છે ને ગાંધીનગર ફૂટપાથ પર મેં ઊંઘી રહ્યો હતો. હોસ્ટેલ જ નહીં મળે ને, આ બાકડા ખરા ને એના પર ઊંઘી રહેલો એમ 6 મહિના સુધી. દરરોજ ભણવા જવાનું, પછી બાકડા, હા, હાથ પગ ધોઈ નાખીએ અને યુનિવર્સિટીમાં બી નાઈ લઈએ અને પછી અમે લાઇબ્રેરીમાં ક્લાસમાં જતા રહેતા. ખાવાનું પણ નહોતા આપતા એમ. છતાં પણ અમે ભણવાનું છોડ્યું ને. સંઘર્ષ કરીને આજે ભણ્યા ત્યારે આ બધું જાણ્યું. કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં સીધું લખી દે છે એક્સક્લુડ એન્ડ પાર્સલ એરિયા, એમ લીગલી છે આ બધું વસ્તુ બરાબર. અને 100 રૂપિયાના સ્ટેમ્પમાં પણ આપણે વાંચીએ તો નોન જ્યુડિશિયલ છે એમ. એમાં જ તો નોન જ્યુડિશિયલ લખી દે છે. અને ભારતની 1 રૂપિયાની નોટમાં તો ભારત સરકાર લખી દે છે. અને એમાં કણીનો નિશાન છે. પણ આ મૂંડીવાદી અદાણી ફદાણી જે આ ગ્રુપો છે બરાબર, બિરલા, ટાટા, અદાણી, અને આ બધા એનજીઓ ટ્રસ્ટો બનાવીને, મંડળીઓ બનાવીને એ લોકો ફંડ રાજકીય નેતાઓને કરે છે અને ધાર્મિક સંસ્થાઓને કરે છે. એટલા માટે એ લોકો અમારા આદિવાસી ક્ષેત્રમાં ગુમરાહ કરે છે અને અમારું જે કલ્ચર છે એને નીચું ગણાવીને એ લોકોની મ્યુઝિક સિસ્ટમ લાવે છે અને એ લોકોના ધાર્મિક તહેવારો લાવીને અમારું જે એકતા હતું એ એકતા તોડવાની પ્રયત્ન કરી રહ્યા છે. 73rd એમેન્ડમેન્ટ મુજબ અને 74th એમેન્ડમેન્ટ મુજબ પંચાયતી રાજ વ્યવસ્થા ઇનલીગલી છે, રાઈટ.
અનુસૂચિત ક્ષેત્રમાં ઇલેક્શન થઈ જ નહીં શકે. તો પછી આ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની શું જરૂર? પેસા કાયદો બન્યો, ધ પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્શન ટુ ધ શિડ્યુલ એક્ટ 1996 મુજબ પેસા કાયદો બન્યો, પણ મેસા કાયદો બન્યો નહીં. તમારી વ્યારામાં જે નગરપાલિકાઓ ચાલે છે, મેસા કાયદો શું છે? પેસા કાયદો, મેસા શું છે? મેસા કાયદો એ છે કે જેવી રીતે પેસા કાયદામાં શું છે કે ગ્રામ સભા એ સર્વોપરી છે. તમે ફળિયામાં ગ્રામ સભા કરી શકો. જળ જંગલ જમીન તમારું ખનિજ કોઈ લૂંટી ના શકે, કોઈ પણ ઇલાકામાં અફીણ વેચી ના શકે. એ બધો નિર્ણય લેવાની જવાબદારી ગ્રામ સભાની છે, ગ્રામજનોની છે. તો એવી જ જે શહેરી વિસ્તારમાં જે નગરપાલિકાઓ છે, અનુસૂચિત ક્ષેત્રમાં પણ શહેરી વિસ્તારમાં, તો એ નગરપાલિકાની વ્યવસ્થા કે ગટર વ્યવસ્થા સારી હોવી જોઈએ, સ્કૂલિંગ સારું હોવું જોઈએ, એજ્યુકેશન મળવું જોઈએ, આરોગ્ય સારું હોવું જોઈએ, એ બધું ધ્યાન રાખવાનું કામકાજ એક મેસા કાયદો બનાવવાની જોગવાઈ હતી. પણ આ પાર્લામેન્ટમાં મેસા કાયદો બન્યો જ નથી. છતાં પણ આ નગરપાલિકાઓ બનાવી દીધી અનુસૂચિત ક્ષેત્રમાં 244(1) આ વ્યારામાં જે નગરપાલિકાઓ ચાલે છે અનકોન્સ્ટિટ્યુશનલ છે. આપણે રાજપીપળામાં જે નગરપાલિકા ચાલે છે ગેરબંધારણીય છે. એ ઇલેક્શન ગેરબંધારણીય છે. ઇલેક્શનમાં બજેટ વપરાય છે. મને તો એવું લાગે છે કે આજે ઈવીએમ માંથી સેટિંગ કરીને આ બધું ગુમરાહ કરી રહ્યા છે એવું લાગે. કારણ કે અત્યારે પોસ્ટરમાં જોઉં છું 400 પાર, બરાબર 400 પાર. અલા ભાઈ, લોકશાહી જેવું કઈ છે કે નહીં? બરાબર 400 પાર 800 પાર જે આવે તે બોલે. પણ એ તો આપણા આદિવાસી નેતાઓ જ પાછા બોલે છે અબકી બાર 400 પાર. કેમ? એ આદિવાસી છે ખરા, પણ એમની વિચારધારા બહારની છે ને. વિચારધારા જુઓ, કોઈ આંબેડકરવાદી બની જાય છે, કોઈ સંઘી બની જાય છે, કોઈ ક્રિશ્ચિયન બની જાય છે, કોઈ કેથોલિકમાં જાય છે, કોઈ પ્રોટેસ્ટન્ટમાં જાય છે, બરાબર, કોઈ સ્વામિનારાયણમાં. હા, કોઈ આદિવાસી કોઈ નથી બનતું. હા, લાભ માટે લઈ લે છે. અત્યારે આદિવાસી ક્ષેત્રમાં જુઓ ને, વ્યારામાં જોઈ લો, અમારા નર્મદા જિલ્લામાં જોઈ લો, કોઈ ક્રિશ્ચિયન આઈડિયોલોજી પ્રમાણે માને છે અને પાછા જય આદિવાસી બી કહી દે છે, જય આદિવાસી જય જોહાર બી કહી દે છે. કોઈ રામ રામ કહી દે છે અને જ્યારે અમે રેલી ને બધું લઈને નીકળીએ ત્યારે જય જોહાર જય આદિવાસી કહી દે છે અને ઘરે જઈને પાછા જય શ્રી રામ બી કહી દે છે. કોઈ સ્ટેન્ડ નથી આપણા સમાજનું. ઓરિજિનલ્સ પીપલ અને ઇન્ડિજિનસ પીપલ અને ઓરિજિનલ જે આઈડિયોલોજી ટ્રાઇબલની છે એને ડાયવર્ટ કરવા માટે આ રોજ મંદિરોમાં એક્ટિવિટીઝ થાય છે, રોજ ચર્ચોમાં એક્ટિવિટીઝ થાય છે. આની તમને જો હું વાત કરું તો અત્યારે જ અમે મનસુખ દાદા જોડે જે મુલાકાત કરવાની હતી એ કરવા ગયા ત્યારે આખા જે કાર્યકર્તાઓ હતા એમને બોલાવવા પડતા હતા. પણ એ મંદિરે જે મુલાકાત અમે કરી ત્યાં એક સ્વામી આવ્યા અને આપણાવાળા લોકો સ્વયંભૂ પોતે એકઠા થઈ ગયા ને એમને પેલું કરવા લાગ્યા. એટલે આપણા જે આદિવાસી સમાજમાં છે એમાં બ્રાહ્મણવાદી જે આખી સંસ્કૃતિ ઘૂસી ગઈ છે એ કેટલા અંશે તમને લાગે છે કે આપણું સંસ્કૃતિકરણ હવે ધીમે ધીમે બ્રાહ્મણવાદી સંસ્કૃતિકરણ તરફ વધી રહ્યું છે? હવે હું આજે તો સચ્ચાઈ બોલીશ, એક સ્કોલર તરીકે સાચું જ બોલવું પડે. કારણ શું છે કે આદિવાસી વિસ્તારોમાં, એ ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, ઓરિસ્સા હોય કે પછી નોર્થ ઇસ્ટના આસામ, ત્રિપુરા, મેઘાલય હોય, હું ત્યાં બધે એરિયામાં જોયું છે. રાજસ્થાનમાં પણ આદિવાસી ક્ષેત્ર જોયા છે, આદિવાસીઓ સાથે અમે કામ પણ કર્યું છે. તો આદિવાસી ક્ષેત્રમાં જે ક્રિશ્ચિયન આઈડિયોલોજી છે, રાઈટ, એ ક્રિશ્ચિયન આઈડિયોલોજી એજ્યુકેશન ડેવલપમેન્ટ હા કરે છે, હેલ્થમાં પણ એક્ટિવિટીઝ છે, પણ એ લોકો રિલિજન એક્ટિવિટી પણ કરી દે છે. તો ના છૂટકે એ લોકો કેથોલિકમાં કાં તો પ્રોટેસ્ટન્ટમાં જોડાઈ જાય છે અને જ્યારે મેરેજ થાય છે તો ત્યાં ફાધર આવે છે અને સિસ્ટર આવે છે અને એ લોકો એમના રીતિ રિવાજ પ્રમાણે કામકાજ કરે છે. એ લોકો એમના રજિસ્ટરમાં સિગ્નેચર કરાવે છે. તો આ એક ગ્રુપ થયું. તો ત્યાં શું થયું છે કે આદિવાસીની જે સંસ્કૃતિ છે, અમારા જે વડીલો પાર્જિત જે સંસ્કૃતિ હતી, અમારા વડીલો જે સામૂહિક રીતે જે સંસ્કૃતિ કરી રહ્યા હતા, રીત રિવાજ કરી રહ્યા હતા વિધિગત, એ ત્યાં અમારી સંસ્કૃતિનો નાશ થાય છે. રહી વાત બ્રાહ્મણવાદની, બ્રાહ્મણવાદ પણ એ જ કરી રહ્યો છે. આજથી 10 વર્ષ પહેલા એટલા બધા મંદિરોનો વિકાસ અમારા આદિવાસી ક્ષેત્રમાં થયો નહોતો. અમારા જે વડીલ કહેવાય અને ધારાસભ્ય છે ગણપત વસાવા, એમના ગામમાં જ જોવા જઈએ તો બહુ જ મોટું ટ્રાઇબલ ફંડમાંથી અને લોકોના ફંડમાંથી બહુ મોટું મંદિર બનાવ્યું છે. શું જરૂર હતી એટલા બધા મોટા મંદિરની બનાવવાની જરૂર? ત્યાં લાઇબ્રેરી બનાવી દેતા, ત્યાં યુનિવર્સિટી બનાવી દેતા, સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી દેતા, તો આદિવાસી પણ ઇન્ટરનેશનલ આપણું નામ રોશન કરતા. એવી રીતે ડાંગમાં મંદિરો બાંધી દીધા, 300 મંદિરો બનાવી દીધા, ડેડિયાપાડામાં મંદિરો,
5 કિલોમીટર અંદરમાં તો 500 ના ફૂટમાં મંદિરો છે. તો આ મંદિરોની જે આઈડિયોલોજી એમની સંસ્કૃતિ હશે, પણ એમાં આદિવાસી સંસ્કૃતિમાં શું છે કે મંદિરો નથી. તો ત્યાં આમાં શું છે કે બ્રાહ્મણવાદ આદિવાસી ક્ષેત્રમાં આવી રહ્યા છે. કેવી રીતે આવી રહ્યા છે? કોઈ ભાતીજી ગ્રુપ લઈને આવી રહ્યા છે, ભાતીજી સંપ્રદાય. હમણાં સ્વામિનારાયણ સંપ્રદાય આવી રહ્યા છે, બરાબર. અને બીજા એક જય માતાજી સંગઠનો આવી રહ્યા છે, અને બીજા ગાયત્રી પરિવારના લોકો આવી રહ્યા છે, બરાબર. તો એ બધા જ બ્રાહ્મણવાદી વ્યવસ્થા પછી એમના લગ્ન પ્રસંગોમાં વિધિ કરાવી રહ્યા છે, અને એમની જે સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ છે, એને અલગ રીતે પછી હોમ કરે છે અને બધું એ કરે છે. હા, અમને કોઈ વાંધો નથી એમની સંસ્કૃતિ છે, કારણ કે ભારતના સંવિધાનમાં જ કોઈ પણ ધર્મ પાળી શકો, કોઈ પણ એ કરી શકો, ભારતના ફંડામેન્ટલ રાઇટ છે. અમને કોઈ ધર્મથી વિરોધ નથી, પણ અમારી તો સંસ્કૃતિનો નાશ તો નહીં કરો. અમારી પણ સંસ્કૃતિ છે, અમારા પણ લગ્ન ગીતો છે, અમારા પણ જંગલમાંથી જે મોહડા વેણી લાવે છે, બરાબર. અમારું જે મોહડાનું કુદરતને જે ચડાવવાની જે રીત રિવાજ છે, ધાન્ય કણી પાકે છે તો અમે કુદરતને વધાવીએ છીએ. જ્યારે નવું અનાજ પકાવીએ છીએ તો અમે યાહમોગીને ચડાવવા માટે જઈએ છીએ. યાહમોગીને એટલે કે અમે કુદરતને વંદન કરીએ છીએ. અમારું તો સંસ્કૃતિ છે. વોરિયર રેલવીની બુક વાંચી લઈએ આપણે તો એમાં પણ કલ્ચરની વાત છે. પંચશીલોમાં જે વાત કરીએ છીએ, સ્કોલરે જે વાત કરીએ છીએ, નહેરુએ યમને જે વાત કરી છે, એમાં પણ વાત છે કે આદિવાસીનું જે કલ્ચર બચવું જોઈએ. ભારતના સંવિધાનમાં જ લખેલું છે કે ઇક્વાલિટી, ડિગ્નિટી એન્ડ ફેડરનિટીની જે વાત છે. તો પોતપોતાનું કલ્ચર બચાવવાની બધાને હક અને અધિકાર છે, પણ આ તો જાણી જોઈને અમુક એજન્ટો પેદા કરીને, ગ્રામ્ય વિસ્તારમાં અમુક એજન્ટા, ધાર્મિક એજન્ટો પેદા કરીને આ ક્રિશ્ચિયનિટી હોય કે પછી આ બ્રાહ્મણવાદ હોય, એ અમારી સંસ્કૃતિ નષ્ટ કરવા માટે જ પડ્યા છે એવું અમને લાગી રહ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોની જ્યારે વાત કરીએ ત્યારે પરપ્રાંતિયો આપણા વિસ્તારોમાં ધંધા ક્ષેત્રે એટલે કે બિઝનેસ ક્ષેત્રે વધારે જોવા મળે છે, અને જે મારવાડીઓ કે પછી બીજા અન્ય વાણિયાઓ સમાજના જે દુકાનદારો આપણે ત્યાં જોવા મળે છે, એ એટલા હેલ્ધી ફૂડ પણ નથી રાખતા. એક્સપાયરી ડેટ વાળો માલ પણ વેચે છે આપણા આદિવાસી સમાજને. એના લીધે આરોગ્યની સ્થિતિઓ પણ કથળી રહી છે. એના સામે આપણા આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજના આગેવાનો કંઈક બોલવા તૈયાર જ નથી. શું કરી શકાય આ મુદ્દે? જો આમાં જવાબદાર સરકાર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે. સિસ્ટમ બનેલી છે, હેલ્થ સિસ્ટમ બનેલી છે, બરાબર. તો હોસ્પિટલો, ડેડિયાપાડા, સાગબારાની વાત કરીએ તો હોસ્પિટલો બન્યા છે ગ્રામીણ વિસ્તારમાં, પણ એ ફક્ત મકાન છે. મારા જ ગામ વાડવામાં જોવા જઈએ તો હોસ્પિટલનું મકાન બન્યું છે, ઝાકમાં જોવા જઈએ તો હોસ્પિટલનું મકાન બન્યું છે, પણ ત્યાં સિસ્ટમ નથી. અહીંયાથી તમે ઝરણાવાડી ગામમાં ગયા, વળાંકમાં હોસ્પિટલ આવે છે, બરાબર. તો હોસ્પિટલ નથી, મકાન છે, પણ ત્યાં હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ નથી. એનો મતલબ કે આરોગ્ય ખાતું છે એ આરોગ્ય ખાતું એક નંબરનું મને લાગે છે કે ભ્રષ્ટાચારી ખાતું છે આ ડેડિયાપાડા અને સાગબારામાં, એવું લાગે છે. બીજી વાત રહી કે આ પ્રાંતિયો આવી રહ્યા છે, તો રાજ્યપાલ, ભારતના સંવિધાન મુજબ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ને સોંપવામાં આવેલું છે કે આદિવાસીનું સાંસ્કૃતિક, આદિવાસીનું કલ્ચર અને આદિવાસીનું રીત રિવાજ બચવા જોઈએ, અને આદિવાસીનો હક અને અધિકાર છીનવવા જોઈએ નહીં, અને સુરક્ષા રાજ્યપાલે કરવી જોઈએ. પણ આઝાદી પછી એક પણ રાજ્યપાલે કે રાષ્ટ્રપતિએ અમારા આદિવાસીઓના હક અને અધિકાર સચવાઈ રહે એવું કામ કર્યું નથી. એટલે જિમ્મેદાર આ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ છે. અને નીચેની જે સિસ્ટમો જે છે એ સિસ્ટમોએ કોઈ પણ અમારી દેખરેખ રાખી નથી એમ. કારણ કે નકલી દારૂ વેચાય છે ત્યાં સુધી આ પોલીસ વાળા શું કરે છે એમ. આખા જંગલો નષ્ટ થઈ ગયા, આખું પર્યાવરણ નાશ થઈ ગયું, ત્યાં સુધી આ જંગલ ખાતું શું કરે છે એમ. બરાબર બરાબર છે. અને આ જ્યાં સુધી આ ઘૂસપેટિયા ઘૂસી ગયા આદિવાસી ક્ષેત્રમાં, ત્યાં સુધી રાજ્યપાલ શું કરે છે, સ્થાનિક ગ્રામ સભા શું કરે છે, આ કોઈ પણ ગ્રામ સભાએ નિર્ણય નથી લીધો, બરાબર. દાખલા તરીકે ડેડિયાપાડાની ગ્રામ સભાએ નિર્ણય કે ઠરાવ કર્યો નથી કે સાગબારા સેલંબામાં કોઈ પણ ઠરાવ થયો નથી કે બિન આદિવાસીઓ અને બહારના લોકો અહીંયા આવીને ધંધો કરી શકે, એવો કોઈ ઠરાવ જ નથી થયો. અને ભાડા પર આ બધા મકાનો આપવા લાગ્યા, જમીનો વેચવા લાગ્યા, ઈંટના ભટ્ટાઓ, ગેરકાયદેસર ઈંટના ભટ્ટાઓ બનાવી રહ્યા છે, રેતી ગેરકાયદેસર વેચી રહ્યા છે, બરાબર. વિસ્થાપિતોની જે જમીન ખેતી કામ માટે જેમને આપી હતી, એગ્રીકલ્ચર માટે સરકારશ્રીએ જમીન આપી હતી, ત્યાં
કોમર્શિયલ કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે બિન આદિવાસીઓ. અમારું એક તો કલ્ચર તો નષ્ટ કરી રહ્યા છે, પણ અમારી જમીનો છીનવી રહ્યા છે. એનું શું? એને રોકવા માટે શું કરી શકાય? આદિવાસીઓને ભણતર આપવું પડે. ફંડામેન્ટલ રાઇટ છે આદિવાસીઓને. ભારતનું જે સંવિધાન છે એ ભારતના સંવિધાન વાંચવું જોઈએ. યુવાનોએ પણ વાંચવું જોઈએ. મોબાઈલમાં આપણે ગેમ રમ્યા કરીએ છીએ તેના કરતાં ભારતના સંવિધાનમાં જે મૂળભૂત અધિકારો છે, 5મી સૂચિ છે, એને વાંચવું જોઈએ. એના માટે ગ્રામ સભા સર્વોપરી છે. ગામના લોકોએ નિર્ણય લેવાની જરૂર છે. આ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીઓની પાછળ દોડધામ કર્યા કરતા જો ગ્રામ સભા મજબૂત કરી દે તો આ જે બહારવટિયાઓ છે એક જ દિવસે જતા રહે ને ઠરાવ કરીને. તો ગ્રામ સભાને મજબૂત કરવું પડે. ગ્રામ સભા સર્વોપરી છે. કારણ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ માન્યતા આપી છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કરતાં પણ ગ્રામ સભા સર્વોપરી છે. કારણ કે આદિવાસીઓ લોકલ ગવર્મેન્ટ છે, આદિવાસીઓ આ સ્થાનિક ગવર્મેન્ટ છે. એનો ગ્રામ સભાનો હાથ છે કે આદિવાસીઓ નિર્ણય લઈ શકે એમ. આ તો કેવું એસપી ડીવાયએસપી કહી દે કે આને આ કરવાનું છે તો તેવું થઈ જાય, ડીએફઓ કહી દે કે આવ કરવાનું છે તે થઈ જાય, સચિવ કહી દે કે વંચાણે લખાય લઈને ઠરાવ કરી દે આ થાય. અમને તો પૂછતા જ નથી. અમારો બજેટ ક્યાં? બાળક જ્યારે પેદા થાય ને ત્યાર પછી એનું નોંધણી થઈ જાય અને નોંધણી થઈ ગયા પછી ત્યારથી જ એનું બજેટ છાપકામ થાય એમ. તો મારું બજેટ કઈ થઈ ગયું એમ, તમારું બજેટ કઈ ગયું એમ. અમારા કોટવાડિયા સમાજનું બજેટ કોણ ખાઈ જાય છે એમ. 90% એ લોકોને કોટવાડિયા સમાજને બજેટ મળે છે. બરાબર. ડાંગના હોય કે ધરમપુરના, કપરાડાના હોય કે વ્યારાના હોય કે ડેડિયાપાડાના હોય કે કવાંટના કોટવાડિયા હોય, તો કોટવાડિયાનું બજેટ ખાઈ ગયા એમ. કમસે કમ એમને તો બખસતા એમનું ઘર જુઓ. અહીંયાથી બેસણા ગામ છે નજીકમાં જ, એમના ઘર નથી. સિંગલોટી ગામમાં જે એમના ઘરની વ્યવસ્થા નથી. એમનું જીવન જે વાંસમાંથી બનાવીને બનાવટ વેચવાની હોય, બરાબર, વાંસ નથી. એફઆરએમાં છે કે એમને સામૂહિક અધિકાર મુજબ એમને વાંસોની અધિકાર આપવો જોઈએ. ફોરેસ્ટ રાઇટ એક્ટમાં છે, પણ એ સરકારો ઇમ્પ્લિમેન્ટેશન કરતી નથી ને. આ લીગલી વાત છે. કોટવાડિયા સમાજ પર મેં રિસર્ચ કરી એટલા માટે કહું છું કે એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે. કોલગા સમાજની પણ બહુ ખરાબ છે અને ગોવાળિયા સમાજ એક અમારા આદિવાસીમાં છે, એમની પણ પરિસ્થિતિ. શૌચાલય પણ નથી આપ્યું. તમને એક વાત કહું, બહુ રિસર્ચ એકદમ ડેટા આપું છું કે ઓવરઓલ નર્મદા જિલ્લામાં શૌચાલય માટે, રાઈટ, નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારતનો એવોર્ડ મળ્યો નર્મદા જિલ્લામાં. પણ ડેડિયાપાડાના ગ્રામીણ વિસ્તારમાં જોયો, ગામડામાં શૌચાલય નથી. અને ત્યાર પછી સાગબારા અને સેલંબાના એરિયામાં ગ્રામીણ વિસ્તારોમાં જોવા જઈએ તો બહુ મોટું કૌભાંડ, શૌચાલય નથી. માજી ધારાસભ્ય આપણા જે છે નાંદોદના, એના ગામમાં હું ગયો હતો, ત્યાં પણ શૌચાલયો મને જોવા નહીં મળ્યા. તો એ પૈસા ગયા ક્યાં? એ કાં તો કમલમમાં ગયા, કાં તો કોંગ્રેસના કોઈ પાર્ટીમાં ગયા, કાં તો આમ આદમી પાર્ટીમાં ગયા. આપણે જે આ બેઠેલા છે, મુખ્યમંત્રી આવ્યા હતા આનું ઉદ્ઘાટન માટે, 400 કરોડ ફંડ આવ્યું હતું એવું કહેવામાં આવે. આનું તો 100 કરોડ તો ચાનો બિલ થયો એમ. આ ઇન્સ્ટિટ્યુશન જે બન્યું 100 કરોડ એમ, 400 ચાનો. આ ભાઈ ચા કઈ એટલી બધી પી ગયા કે હે? કેટલા વાળી ચાલ આવ્યા હશે? ચાલ કેટલા વાળી ચાલ આવ્યા હશે. ખોટા ખોટા બિલો બનાવીને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આ તાલુકા વિકાસ અધિકારી, આ જિલ્લા વિકાસ અધિકારી, આ કલેક્ટર મિલી ભગતથી ભ્રષ્ટાચાર કર્યું છે એમ. ના માનતો હોય તો રિસર્ચ કરો. આજે આપણે બેઠેલા જે જંગલ ખાતાનું જે આ જે ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર, પ્રોજેક્ટ છે, કરોડો રૂપિયાનું બજેટ અમારું ખાઈ ગયા છે. નકલી બિલો, નકલી કચેરીઓ બનાવીને, આ પ્રાઇઝના કચેરીઓ, નકલી કચેરીઓ બનાવીને કરોડો રૂપિયાનો ગોધરામાં હોય, દાહોદમાં હોય, છોટાઉદેપુરમાં હોય, એ નકલી કચેરીઓ બનાવીને અમારું બજેટ ખાઈ ગયા છે. આ 4 યુગથી આવું જ કરે છે એમ. અને કેમ આવું કરે છે ખબર? આદિવાસીઓને શિક્ષણ નથી આપતા. જો શિક્ષણ આપી દે સમજણ નથી, મારા જેવું બોલવા લાગે. કારણ કે મેં નરેન્દ્રભાઈ જયારે સીએમ હતા ત્યારે એમને એક લેટર લખ્યો હતો કે અમે વનવાસી ડુંગરા વહાલા બાંધવ નથી, અમે આ દેશના મૂળ માલિક છે, આદિવાસીઓ છે એમ. ત્યાર પછી એ આદિવાસી શબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા. બરાબર. આદિવાસી શબ્દો એ વાકેફ છે નર્મદા જિલ્લાથી. કારણ કે નરેન્દ્રભાઈ આખા વિસ્તાર મારા ગામમાં પણ આવ્યા હતા. મારા મામા એમની જોડે ફર્યા કરતા હતા. બરાબર. મારા ઘણા મિત્રો એમના દોસ્તો છે, પણ એમના દોસ્તોનું ઘરે ની તો મુલાકાત નરેન્દ્રભાઈએ લેવી જોઈએ. એ તો વિમાન જહાજમાં અને મોટા કરોડો રૂપિયાના સૂટ બૂટમાં ફરે છે, પણ એમના જે દોસ્તારો જે હતા, બરાબર, એમને આજે તો 2 ટંકના રોટલા મેળવવામાં મુશ્કેલ છે. જ્યારે ફિલ્ડમાં હું, જ્યારે અત્યારે તમે ફિલ્ડ કરો છો, મેં ફિલ્ડ કરું છું, એમને ભૂલવા ના જોઈએ ને. એ પીપલોદમાં રહેતા હતા, વાડવામાં રહેતા હતા, ઉમરાળમાં રહેતા હતા, કાકરપાડામાં રહેતા હતા, બરાબર.
એમના જે ઘરોની હાલત જુઓ ને તમે સાહેબ, કે બહુ કઠિન છે. અને એમના જે દોસ્તારો ધીરુભાઈ અંબાણી છે, મુકેશ અંબાણી છે, એ 75 કરોડની તો નાચવા વાળી લાવે. એ પરિસ્થિતિ છે. કોને શું કહેવું, એમ બધા જ જાણે છે. સાચી વાત છે. ને આ જે આખો આદિવાસી સમાજ છે એમાં વચ્ચે એક મુદ્દો ઉઠ્યો હતો. જે આદિવાસી સમાજનો એક સમુદાય છે, એસી ભારત સરકાર, એ જેની વાતો કરે છે એનો મીડિયામાં જે જમાવટના ઓનર છે દેવાંશી જોશી, એમણે મુદ્દો ઉઠાવ્યો હતો કે એ ગેરબંધારણીય છે. તમે શું માનો છો એના વિશે, કે એ ગેરબંધારણીય છે કે પછી ભારતના બંધારણ પ્રમાણે જ એ આગળ વધે છે? શું માનો છો તમે એમના વિશે? જો ભારત સરકાર એ આદિવાસી છે, એના દસ્તાવેજી પુરાવા અવેલેબલ છે. એ વેબસાઇટ પર પણ છે. હેવન્સ લાઇટ ઓવર ગાઈડની વેબસાઇટ પણ આપણને જોવા મળશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં જોવા મળશે. ઇન્ડિપેન્ડન્સ એક્ટમાં જોવા મળશે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જોવા મળશે. અને સ્ટેમ્પના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પમાં પણ જોવા મળશે. અને તમારું જે 100 રાજસ્વ રેવન્યુ સ્ટેમ્પમાં પણ જોવા મળશે. એમાં 100% રાજસ્વ લખેલું છે અને 100% રેવન્યુ છે. તો એનો મતલબ 100% અમે આ દેશના મૂળ માલિક છે. ગાંધીજી એવું કહેતા હતા કે સ્વરાજની વાત કરતા હતા, પણ રેવન્યુ સ્ટેમ્પમાં તો રાજસ્વ લખેલું છે એમ. તો રાજસ્વની વાત આ કુંવર કેસરીસિંહ, અમારા જે દાદા હતા, એ કટાસવાણ ગામમાં થી આ મુવમેન્ટ ચલાવતા હતા. તો એમણે ડિક્લેર કર્યું, કોને લખ્યું હતું? ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ. જે આ પટાવાળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી જે ડિપાર્ટમેન્ટો બધા છે, એ ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ ના નેજા હેઠળ આવે. ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસના નેજા હેઠળ આવે. તો એ પહેલા બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ હતું અને એના પહેલા બ્રિટિશ ઓવરસીઝ કોર્પોરેશન છે. તો એક વ્યવસ્થા છે કે યુનો અને યુનાઇટેડ કિંગડમ, એક વ્યવસ્થા આખા દુનિયાના સંગઠનોનું એક વ્યવસ્થા છે. તો દાદા કુંવર કેસરીસિંહ દાદાએ ત્યાં લેટરો લખ્યા હતા અને ત્યાં પ્રતિનિધિત્વ તરીકે ગયા હતા. તો તે ત્યાં થિયોરી, બોર્ડલી રૂલિંગ, આ નેચરલ થિયોરી પર વાત કરી હતી. કણી કેવી રીતે બને છે, વરસાદ કેવી રીતે, ઓક્સિજન કેવી રીતે લે છે, બરાબર, ખાય કેવી રીતે છે, આપણે પેદા કેવી રીતે થાય છે, એ આખી નોન જ્યુડિશિયલ થિયરી આખા દુનિયાના 64 ધરી રાષ્ટ્રના લોકોને કીધું હતું. તો આખા અહીંયાથી બોલાવેલા હતા. ઇન્દિરા ગાંધીને બોલાવી હતી અને યશવંત મહેતાને બોલાવ્યા હતા અને 4-5 કોંગ્રેસના પ્રતિનિધિઓને ત્યાં બોલાવ્યા હતા. બરાબર, કે આ જે કુંવર કેસરીસિંહ વાત કરે છે એ સાચું છે કે પછી આ ખોટું છે. તો ત્યાં આખી ડિબેટ ચાલી હતી. તો 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સના અંતર્ગત દાદાને ડિક્લેર કરી દીધા કે ભારત સરકાર એટલે કુંવર કેસરીસિંહ, વર્લ્ડ ટ્રેઝરીના માલિક એટલે કુંવર કેસરીસિંહ. બરાબર, વિશ્વ શાંતિના માનનાર અને પ્રણેતા, વિશ્વ શાંતિ. આ બધા રશિયા અને આફ્રિકા અને અમેરિકા અને બરાબર યુદ્ધો કરાવ્યા કરે છે, એવું નથી. વિશ્વ શાંતિ, વર્લ્ડ પીસફુલની જ્યારે વાત કરી હોય એ કુંવર કેસરીસિંહે કરી છે. વર્લ્ડ નોટરીટરાઇઝની જે વાત કરી હોય કુંવર કેસરીસિંહે કરી છે. ધ લેન્ડ રેવન્યુ રૂલ્સમાં એના પુરાવો મળી રહે છે, કારણ કે નોટિફિકેશન બી પડ્યું નથી. ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે. અગર કુંવર કેસરીસિંહ ખોટા હોય તો તમે સ્ટેમ્પમાં બદલી નાખો ને, બદલી નહીં શકે. અંગ્રેજો પણ બદલી નહોતા શક્યા. 10 રૂપિયાની નોટમાં પણ ઇન્ડિયા લખ્યું છે, રાજસ્વ લખ્યું છે. 1 રૂપિયાની નોટમાં પણ ભારત સરકાર લખ્યું છે અને 2 રૂપિયાથી લઈને 2000 સુધીમાં રિઝર્વ બેંકની નોટો છે. એમાં ગવર્નર સિગ્નેચર કરે અને પેલામાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. એ તો રિસર્ચ કરવું જોઈએ ને. તો ભારત સરકાર એટલે કુંવર કેસરીસિંહ. એમાં દસ્તાવેજી પુરાવા બોલે છે, એ તો લીગલી જ છે. તો આ દેવાંશી જોશી જેવા પત્રકારો જે છે એમને સ્ટડી કરવાની જરૂર છે. બરાબર, એમને અપીલ પણ કરી હતી. એ આવ્યા નહીં. બરાબર, એ આવ્યા નહીં. આવતે તો આપણે ચર્ચા થઈ જતી. દેવાંશી જોશી સાથે આપણે વ્યક્તિગત રીતે કોઈ દુશ્મની નથી. બરાબર, એમને અમે આદિવાસી કલ્ચર પ્રમાણે મોટું ઢોલકું વગાડીને સંસ્કૃતિ પ્રમાણે એમને અમે સ્વાગત કરતે, ફૂલહારથી સ્વાગત કરતે. ખાટી ભીંડીને ઠોકાલા માંડે, વાકડા માંડે, હુંના માંડે અમે ખવડાવતે અને ત્યાર પછી કટાસવાણ ગામે અમે બેસીને ચર્ચા કરતે. એમાં મોટું કોઈ હતું નહીં. આ તો કોઈ ચડાવી હોય એવી ભાષામાં બોલે ને તો પછી અમે એગ્રેસિવ થોડા થયા, પણ અમે અમારે
એમની સાથે કોઈ એ નથી, દુશ્મનાવટ નથી, પણ એમણે આવવું જોઈએ. હું પણ સ્કોલર છું, હું પણ ડોક્ટરેટ છું, લોયર છું, અમે ઓફિશિયલી વાત કરતે. ચાલો આપણે કટાસવાણ, કાં તો કટાસવાણ વાળા કંઈક છુપાવતા હોય તો એ પણ ડિક્લેરેશન થઈ જાય, કાં તો અમારા નોલેજમાં કંઈ કમી હોય એનું ડિક્લેરેશન થઈ જાય, કાં તો એમના મગજમાં કંઈ કમી હોય તો એ ડિક્લેરેશન થાય. આ તો સત્યમે વિજય તેની વાત છે ને. ચાહે યુગથી અમારો સત્યમે વિજય તે ચાલે છે, એ બદલાયો નથી. કારણ કે વરસાદ પડે છે, કણી પાકે છે, બધા ખાય છે, બાળકો પેદા થાય છે, દુનિયા ચાલે છે. અમેરિકા બી અમારું જ છે, ન્યુઝીલેન્ડ બી અમારું છે, કારણ કે આદિવાસીઓનું છે. અમેરિકામાં પણ 700-800 કમ્યુનિટીઝ આદિવાસીઓની છે, બરાબર. તે પણ જંગલ જમીન અને ખનિજ માટે લડ્યા છે. બ્રાઝિલના આદિવાસીઓનું જંગલ છે, બરાબર. તેવી દીવે હસદેવ પણ આદિવાસીનું જંગલ છે. તો અહીંયા જે નર્મદા જિલ્લાનું જે જંગલ છે એ અમારું જ છે, બરાબર. એ જંગલ પણ અમારું છે એમ. કારણ કે જંગલ ખાતું જંગલ સચાવતું નથી ને, ઉલટું કાપીને વેચી ખાઈ ગયા. તમને દાખલો આપું, જેટલી પણ મંડળીઓ બની હતી, સાચી વાત કરું તો જેટલી પણ જંગલ કામદાર મંડળીઓ બની હતી ત્યારે સાગ કાપવામાં આવ્યા હતા, રાઈટ. સાગ અને સીસમ અને ઇમારતી લાકડા કાપીને એ લોકોએ બહારી વિસ્તારમાં સપ્લાય કરી દીધા. અંગ્રેજો હતા ત્યારે પણ આ નાની નાની જે ટ્રેનો જે ચાલી, તમારા વાસ્તામાં જે ટ્રેન આવતી હતી નેરોગેજ, અમારા રાજપીપળામાં આવતી હતી, એ બધા સાગી લાકડા કાપીને લઈ જવા માટેનું આખું ષડયંત્ર હતું. આખા જહાજો ભરી ભરીને સોના ચાંદી અને સાગું લાકડું આ ઇંગ્લેન્ડ વાળા લઈ ગયા છે એમ. અને એના જ એજન્ટો છે આ પ્રિવી કાઉન્સિલમાં જે બધું છે. આ તાજ જે ખરો ને, આ દેશનો તાજ, આ દુનિયાનો તાજ, કોહિનૂર જે હીરો ખરો ને, એ લંડનમાં છે. એ પણ આદિવાસીઓનો છે એમ. નરેન્દ્રભાઈ ગયા હતા, એવી લોક ચર્ચા હતી, પણ એમને નહીં મળ્યો, બરાબર. વડાપ્રધાન શ્રી ગયા હતા પણ એમને નહીં મળ્યો. એ અમારા આદિવાસીઓનો છે. અમે લેટર લખવાના છે, બરાબર. અમારો તાજ આપી દો એમ. કારણ કે દુનિયામાં વિશ્વ શાંતિ અમે આદિવાસીઓ લાવી શકીએ છીએ એમ. કારણ કે અમેરિકા તો વેપન્સ બનાવ્યા, અમેરિકા તો નાગાસાકી હિરોશીમા પર બોમ્બ નાખી દીધા હતા, તમારી સ્ટડીમાં હોય તો. અને અશાંતિ આખા દુનિયામાં ફેલાવી છે. આદિવાસી જેવો એક સમાજ છે જે વિશ્વ શાંતિ લાવી શકે. વિશ્વ શાંતિ એટલે તમને ભૂખ લાગે તો તમને રોટલા જ યાદ આવે, તો અનાજ કોણ પકાવે છે? આખો દિવસ ધૂપમાં, તાપમાં, વરસાદમાં, ચોમાસામાં, ઉનાળામાં આદિવાસી જ ખેતીમાં કામ કરે છે એમ. બીજો કોઈ સમાજ કરતો નથી. એમને તો એસી રૂમ જોઈએ છે. સચિવાલયમાં મોટા મોટા કુલરો મૂકી દીધા, મોટી મોટી એસીઓ મૂકી દીધી, બરાબર. એ તો ખાલી બિલો પાસ કર્યા કરે છે. એમને એક દિવસ પણ તાપમાં રહીને તો લખી આપું, બીમાર પડી જાય સાંજ સુધીમાં, લીંબુ શરબત પીવું પડે એ લોકોએ, બરાબર. બાકી આદિવાસીઓ જે છે, બરાબર, કોટવાડિયાને અગર એને સારી ટ્રેનિંગ મેં આપવા માંગુ છું, બરાબર. સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અમારું વર્કિંગ કેપિટલ બેલેન્સ અમને જો આપી દે તો સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી દો. કોટવાડિયાને તમે જોયું હોય તો, મેં જોયું છે, બરાબર. આ દેડિયાપાડામાં જે વિધવા મહિલાઓ જે છે, બરાબર, લાકડાઓ કાપી લઈને 4 વાગે, મેં એક દિવસ આવ્યો હતો, ટ્રાવેલિંગ કરતો તો 4 વાગે લાકડા કાપીને આ હડ્ડાવાળાને ત્યાં મૂકે છે, બરાબર. એક ભાડાના 20 રૂપિયા 30 રૂપિયા આપી દે છે. સૌથી વધારે ડેડિયાપાડામાં અમારા આદિવાસી મહિલાઓ વિધવા થઈ ગઈ છે, કારણ કે નકલી દારૂ બધું પીવડાવે. આ જે ફટાકડી જે બને છે, દારૂમાં જે મિક્સ કરે છે ફટાકડી, એ જહેર છે. આઈબી, એલસીબી, એસઓજી, એસપી, ડીવાયએસપી ને ખબર નથી, કલેક્ટરને ખબર નથી. એ ફટાકડીથી શું થાય છે? એ ફટાકડીથી આદિવાસીનું જે બ્લડ છે, એ બ્લડ આખું છીનબીન થઈ જાય છે અને એનું મગજ આખું થઈ જાય. આ બધા હનુમાન જેવા સૂજી ગયા ગાલ એમ, એવા થઈ ગયા છે. આ ડેડિયાપાડામાં, નિવાલદામાં, વાડવામાં, બરાબર, દેવસાખીમાં, ચીગદામાં, બરાબર, અલગ અલગ શેરવાયમાં, અલગ અલગ ગામડાઓમાં જોવા જઈએ તો નકલી દારૂ વેચાય છે, એમાં ફટાકડી મિક્સ થાય છે. એમાં એક્શન કેમ નથી લેતી પોલીસ? એ તો બિઝનેસ કરાવે છે ને, ગોરવો ખાતું જ બિઝનેસ કરાવે છે એમ. કેવી રીતે સપ્લાય થાય બોલો? આ દેવમોગરાને સરહદ પર બિયર બાર છે, બરાબર. અહીંયા સાગબારાથી 1 કિલોમીટર જઈએ તો ત્યાં 2-3 બિયર બારો છે. ત્યાં તો પોલીસ વાળા રહે છે, તો દારૂ ક્યાંથી આવે? અહીંયા પહાડી વિલાકમાં જ્યારે સરીબારથી આગળ જઈએ તો જારિયાનો છે, એ બિયર બાર ચલાવનાર પણ આદિવાસી છે એમ. વાત સમજો. પણ એ એજન્ટ છે, 2-3 વખત એ સજામાં આવી બી ગયા, પણ એજન્ટ છે. તો સપ્લાય ક્યાંથી? 65 જેટલી ગાડીઓ છે ને આ રસ્તે સપ્લાય થાય છે. એ ક્યાં જાય છે? આદિવાસી ક્ષેત્રમાં. અત્યારે લગ્નો થાય છે, બિયર કોટર તો આમ ખુલ્લામાં એ યુવાનો એ કરે છે, રોકી સ્ટાર પાર્ટીમાં. તો તંત્ર શું ધ્યાન આપે છે? આ તો હપ્તા લે છે. હપ્તા લેતી હશે ત્યારે આવું થતું હશે ને. કલેક્ટરને બી ખબર જ છે,
બરાબર છે. આ બધાને જ ખબર છે, આ નેતાઓને બી ખબર છે, હમ. પણ આ બધા શું છે કે મેરી બી ચૂપ તેરી બી ચૂપ એવું ચાલે છે. સાચી આ વાત તો સારું કે તમારે ડિસિઝન ન્યૂઝ અમારા ગ્રામીણ વિસ્તારમાં આવ્યા અને અમારો અવાજ આખા દુનિયા સુધી પહોંચાડો છો. તમારું ખૂબ જ સારું કામ છે. બીજા કોઈ મીડિયા આવતા નથી, અમે સાચું બોલીએ છીએ એટલે કોઈ આવતા નથી. બરાબર છે. કારણ કે અમે ભારત આદિવાસી બંધારણ સેનાની વાત કરીએ છીએ. કારણ કે બંધારણની સુરક્ષા કરવા વાળા અમે લોકો છે. જળ, જંગલ, જમીન અને ખનિજની સુરક્ષા તો કરીએ જ છીએ અમે, પણ ભારતનું જે બંધારણ છે એની પણ અમે સુરક્ષા કરીએ છીએ. પણ આને પેલા જે સંગઠનો છે ભારત દેશનું બંધારણ બદલવા માટે પડ્યા છે, એટલા માટે આ લડત છે. એટલા માટે આદિવાસીઓ જાગૃત થવાની જરૂર છે અને ભણવાની જરૂર છે. શું સપના છે તમારા આગળ જઈને, શું કરવા માંગો છો? આપણા લોકો કેમ્બ્રિજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા જોઈએ, સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ભણવા જોઈએ. આપણા એરિયામાં પણ યુનિવર્સિટી હોવી જોઈએ. આપણા યુનિવર્સિટીમાં ભણવા જોઈએ. આદિવાસીઓનું કલ્ચર બચવું જોઈએ. આદિવાસીઓના હક અને અધિકાર જે છે એ મળવા જોઈએ. 4 યુગથી જે કેપિટલ વર્કિંગ બેલેન્સ છે, ટ્રાઇબલ બજેટ છે, આદિવાસીઓને મળવું જોઈએ. કેમ આદિવાસી ઘોડા પર ના ફરવો જોઈએ? આદિવાસી ઘોડા પર બેસીને ફરવો જોઈએ ને. આદિવાસી કેમ ના BMW, ઓડી, મર્સિડીઝમાં ફરવો ના જોઈએ? આ અભણ નેતાઓ જે કોલેજ, યુનિવર્સિટી, વાઇસ ચાન્સલર એટલે શું, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો સ્પેલિંગ નથી આવડતો એવા લોકો લોકસભામાં અને વિધાનસભામાં બેઠેલા છે, રાજ્યસભામાં. બરાબર. અને એ લોકો BMW, ઓડી, મર્સિડીઝમાં ફરે. આદિવાસીઓ બી ફરવો જોઈએ ને, એ બી માણસ છે ને, એ બી વિમાનમાં ફરવો જોઈએ ને. બજેટ એનું અને વિમાન લઈ બીજો, એવું ના ચાલવું જોઈએ ને. એટલે આદિવાસીઓ ઘરે ઘરે ભણવા જોઈએ. આઈ હેવ અ ડ્રીમ એટલે કે મારો એવો ડ્રીમ છે કે આદિવાસીઓ ઘરે ઘરે ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, જજ બનવા જોઈએ. આદિવાસીઓમાં જજ મેં જોયો જ નથી, તો જજ બી બનવા જોઈએ. આ જો એજ્યુકેશન સિસ્ટમ હોય ત્યારે જજ બને ને. એટલે બધાએ ભણવું જોઈએ. આદિવાસીઓનું કલ્ચર સચવાવવું જોઈએ. ભારતનું બંધારણ સચવાવવું જોઈએ. બરાબર. અને દુનિયાના જે ગરીબ લોકો છે એમને હક અને અધિકાર મળવા જોઈએ. દુનિયાના લોકોએ પર્યાવરણ બચાવવું જોઈએ. દુનિયાના લોકોએ જે ઓરિજિનલ જે બીજ છે, અનાજ છે, એ બચાવવું જોઈએ. અને આ જે મૂડીવાદી વ્યવસ્થા છે એની સામે દુનિયાના લોકોએ એક થવું જોઈએ અને સામાજિક એકતામાં અને ઇક્વાલિટીની વાત લઈને દુનિયાના યુવાનો એ ભેગા થઈને અખંડતા દુનિયામાં લોકોએ પોતાનું કલ્ચર બચાવવું જોઈએ. હવે મારે છેલ્લે એ પૂછવું છે કે એક આદિવાસી સમાજના તમે જાગૃત યુવા છો, સમાજ સાથે જે અન્યાય થાય છે અને ન્યાય મેળવવા માટે સતત ઝઝુમતા રહો છો, ત્યારે તમારા મતે આદિવાસિયત શું છે? આદિવાસિયત એટલે તમે કોને માનો છો? આદિવાસિયત આદિવાસિયત એટલે માલિક. એમ માલિક છે એમ અમે. માલિકનો રૂબાબ કેવો હોવો જોઈએ એમ. જમીન પણ આપણી છે એમ, ખુલ્લું આસમાન પણ આપણું છે, આ જંગલ બી અમારું છે એમ આદિવાસીઓનું. બરાબર. અને જમીનને જે નીચે જે ખનિજ, સોના, ચાંદી જે છે જમીનમાં, પથ્થરો છે, બરાબર, ખનિજ છે, એ પણ આદિવાસીનું છે એમ. બરાબર. નદીઓ બી અમારી છે એમ, ઝરણાઓ બી અમારા છે એમ. કારણ કે જંગલ પરથી જ અમારા જે સંસ્કૃતિના જે ગીતો છે, એ સંસ્કૃતિના જે ગીતો છે અમે જે લગ્ન પ્રસંગમાં, હોળીઓમાં જે ગાઈએ છીએ, બરાબર, એ તો અમારી સંસ્કૃતિ છે ને. મોહવા, બરાબર, મોહવાના જ્યારે ફૂલ આવે છે તો એમાંથી તો અમારા આદિવાસીઓ એના પર ગીત બનાવી દે છે. બરાબર. જ્યારે ડાંગર રોપણી ચાલે છે ત્યારે આદિવાસીઓ અનાજને રોપણી કરતા કરતા અમારી સંસ્કૃતિમાં ગીતો છે એ ગાઈએ છે. અમારા રીત રિવાજ અલગ છે, અમારા સંસ્કૃતિ અલગ છે, અમારા લગ્ન વ્યવસ્થાની પરિસ્થિતિ અને રીત રિવાજ અલગ છે. જ્યારે માણસ મરે છે ત્યારે એક અમારી અલગ કલ્ચર છે કે પાછો એ જતો નથી, એ ત્યાં જ રહે છે, એ પ્રકૃતિમાં જ રહે છે. એટલે આદિવાસીયત એટલે ભારત દેશનું જે કલ્ચર છે, પ્રકૃતિ જે છે એને બચાવનાર, બરાબર, પ્રકૃતિમાં હરતો ફરનાર જે જીવ છે એ આદિવાસીયત છે એમ. એટલે માલિકાપણુની જે વાત છે એ આદિવાસીયત છે એમ. બિરસા મુંડા એ જ તો વાત કરતા હતા. બિરસા મુંડા એ જ વાત કરતા હતા કે અબુઆ રાજુમ અબુઆ દેસુમ અબુઆ રાજ, અમારા ઇલાકામાં અમારું રાજ એમ. એ બિરસા મુંડા દાદાએ વાત કરી હતી. ત્યાર પછી જયપાલસિંહ મુંડાએ વાત કરી હતી કે 5th શિડ્યુલ અને 6th શિડ્યુલની વાત કરી હતી.
તો એ બધું જ જ્યારે વાત કરી રહ્યા છે, સ્વાયત્તતાની વાત કરી રહ્યા છે, એ સ્વાયત્તતાના જ ને અલગ અલગ ડેફિનેશનથી જોવા જઈએ તો એ જ આદિવાસીઓ છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.